હાલો વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો રેલવે ગ્રુપ સી અને ગ્રુપ ડી ઉપર ભરતી આવી છે, એની જાહેરાત કરી છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે વિડીયો શરૂ કરીએ તો વિગતવાર બધી ચર્ચા કરીએ। તો આપણે વાત કરીએ તો રેલવે ગ્રુપ સી અને ડી મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ અને વયમર્યાદાની વાત કરવાના છીએ અને અરજી ફી શું રહેશે એની વાત કરવાના છીએ અને શૈક્ષણિક લાયકાત। તો વિડીયો પૂરો નિહાળજો તો તમને ખબર પડે કઈ રીતના જે ભરતી પ્રક્રિયા છે એ ફોર્મ તમે કઈ રીતે ભરવું। તો આપણે વાત કરીએ તો 17 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાવાના છે। તો એક આ બધાએ ધ્યાન રાખવાનું રહેશે, બરાબર। તો વેબસાઇટ પણ આપણે આગળ જોઈએ છીએ કઈ વેબસાઇટ પરથી તમારે ફોર્મ ભરવા। તો આપણે વાત કરીએ ઉંમર મર્યાદાની થોડીક વાત કરીએ તો ઉંમર મર્યાદા છે એમાં ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા 18 વર્ષ હોવો જોઈએ, મહત્તમ એટલે વધારેમાં વધારે 30 વર્ષ હોવો જોઈએ। આની કરતાં વધારે હોય તો તમે ફોર્મ ભરી શકો નહીં। આ એની વય મર્યાદા છે। આગળ અરજી ફીની થોડીક વાત કરીએ તો આપણે અરજી ફીની વાત કરીએ તો પછાત વર્ગ માટે 500 રૂપિયા છે અને જે અન્ય વર્ગ માટે છે 250 રૂપિયા છે, બરાબર। તો તમારા આ જે ફોર્મ છે બધા આ જે ફી છે એ ઓનલાઈન માધ્યમમાં ભરવાની રહેશે, એ બધા ધ્યાન રાખવું। હવે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત, તો શૈક્ષણિક લાયકાત માટે છે 12મું ધોરણ પાસ હોવો જોઈએ અને જે 10મું અને 12મું બંને પાસ હોય તો પણ ઉમેદવાર છે ફોર્મ ભરી શકે, અથવા જે પ્લસ ડિપ્લો કરેલું હોય એ પણ ઉમેદવારમાં ફોર્મ ભરી શકે છે। તો આપણે જે અરજી પ્રક્રિયા છે તો સૌપ્રથમ યાદ રાખવાનું રહે RRCNR ઓફિશિયલી વેબસાઇટ છે, એના ઉપર જઈ તમારા હોમ પેજ ઉપર જઈ ક્લિક કરી અને આગળ પ્રોસેસ છે પેલા નોટિફિકેશન ડાઉનલોડ કરી અને જે સૂચનાઓ છે બધી વાંચીને પછી જ ફોર્મ ભરવાની શરૂઆત કરવાની રહેશે। 1 ટાઈમ રજિસ્ટ્રેશન, તો તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરી લોગિન કરી અને જે બાકીના જે દસ્તાવેજો છે એ તમારે અપલોડ કરવાના રહેશે। તો આ રીતનો વિડીયો હતો। તો વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને શેર કરવાનું પણ ભૂલતા જ નહીં। નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રજા। જય હિન્દ, જય ભારત।